નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. ફાઇનલ ટ્રમ્પે 50% ટેરિફ ભારત ઉપર નાખી દીધો છે, જેની અસર આગળના સમયમાં લાખો લોકોને થઈ શકે છે, ખાસ કરીને રત્ન કલાકારોને. રત્ન કલાકારોની લાખોની નોકરી જઈ શકે છે. એની પાછળનું કારણ છે માત્ર ને માત્ર ટેરિફ. જે 50% ટેરિફ નાખ્યું છે એને જ કારણે ઘણા બધા ઉદ્યોગો બંધ થઈ શકે છે. ત્યારે શું છે આખો મામલો જાણીશું આજના એક ખાસ વિડીયો. અત્યારે આપણી સાથે ભાવેશભાઈ જોડાઈ ચૂક્યા છે કે જેઓ ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ છે. ભાવેશભાઈ, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલા જ પૂછી લઈશ પ્રશ્ન ભાવેશભાઈ, કે આખો જે ટ્રમ્પે ટેરિફ નાખી દીધો છે 50%, એને તમે કઈ રીતના જુઓ છો? હું જો જોવા જઈએ તો આપણે ઓલરેડી 2 વર્ષથી મંદીના માહોલથી પસાર થઈ રહ્યા હતા રાઈટ. અને 2 વર્ષથી રત્ન કલાકારોને બહુ આર્થિક મુસીબતોનો સામનો કરવો પડતો હતો. તો હમ. અત્યારે તો 25% ઓલરેડી નાખી દીધું ને આજના દિવસે અત્યારે 50% થયું. એટલે પેલા જે ટેરિફ હતું ને એ લગભગ 2.5% હતું હમ. અને એને વધારીને આજે 52% ઉપર ટેરિફ ઓલ ઓવર આપણે વાત કરીએ તો 52% ઉપર ટેરિફ થઈ ગયું. હું આને ઓકે. એ દ્રષ્ટિએથી જોઉં કે આ માનવતા વિરુદ્ધનો નિર્ણય કહી શકાય, કારણ કે ભારતના ઇતિહાસમાં એક પણ દેશે આપણી ઉપર આવડું મોટું ટેરિફ નાખ્યું નથી. ડાયમંડ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે જેનાથી ગુજરાતનો આર્થિક ઉદ્યોગ માની શકીએ. 25 લાખ બરાબર. રત્ન કલાકારો આની સાથે રોજગારી મેળવી રહ્યા છે. હવે એની સાથે સાથે આપણે વાત કરીએ કે આપણે ઇન્ડસ્ટ્રી એરિયો હોય તો ત્યાં માની લો કે એક કંપનીની અંદર 500 જણા કામ કરતા હોય તો એની નીચે ચાની લારી પણ હોય, એની નીચે નાસ્તાની લારી પણ હોય, બીજી અન્ય ચીજ વસ્તુઓની પણ હોય. જો હમ. કારીગર પાસે કામ નહીં હોય તો આ લોકોની રોજગારી ઉપર પણ અસર થશે. એટલે સાચી વાત. ઓલ ઓવર વાત કરીએ ને તો ટેરિફથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 25 લાખ કરતા વધારેથી લોકોની અસર થશે. 1 લાખ લોકોની જોબલેસ થવાની શક્યતાઓ છે. આ જે લોકો હીરા જે ઉદ્યોગમાં ટ્રમ્પે છે એ લોકો, હીરા ઉદ્યોગમાં જે લોકો જોડાયેલ છે એમાંથી 1 લાખ લોકોને આની અસર થઈ શકે છે. એ લોકો બેરોજગાર થઈ એક શકે છે. લાખ લોકો બેરોજગાર ઓલરેડી થઈ ગયા છે સાહેબ. આની અસર ઓકે. 25 લાખ લોકો સુધી પહોંચવાની છે. એનું કારણ હું તમને કહી દઉં કે 40% હમ. આપણે એક્સપોર્ટ અમેરિકાને કરીએ અને રાઈટ. દુનિયાનું સૌથી વધારે આપણે માર્કેટ જો હોય ને જ્વેલરી અને પોલિશ ડાયમંડનું તો એ અમેરિકા છે. અમેરિકા હમ. જાણી જોઈને ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ખતમ કરવાની આ નિર્ણય કહી શકાય. હું આને આંતરરાષ્ટ્રીય ષડયંત્ર માનું છું. કારણ કે ભારતના ભારત દેશના પણ ઘણા બધા વડાપ્રધાનો આવ્યા છે. અમેરિકાના પણ ઘણા બધા વડાપ્રધાનો. અમેરિકા હમ. સાથે આપણા સંબંધો જે છે એ ઉતાર ચઢાવના રહ્યા જ છે. જોર્જ બુશ હોય, ઓબામા હોય, બિલ બાઇડન હોય કે પછી હમ. ટ્રમ્પ હોય, ભલે હમ. ઉતાર ચઢાવના રહ્યા છે પણ વેપારિક દ્રષ્ટિએ જોવું તો વેપારિક દ્રષ્ટિએ આ ભારત ઉપર હુમલો કહી શકાય. આનાથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ માર્કેટ, કેમિકલ ઇન્ડસ્ટ્રી, જે કઈ એક્સપોર્ટ થતા હોય આપણે અહીંયા અંકલેશ્વરની અંદર મોટા મોટી દવાની ઇન્ડસ્ટ્રી એ પણ ઇફેક્ટેડ થશે. એવું નથી કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી વધારે એટલા માટે કે જો તમે કેસ્ટાઇલ માર્કેટની નજર કરો તો કેસ્ટાઇલ માર્કેટને ડોમેસ્ટિક માર્કેટ મળી રહી. એટલે કે તમે કપડાં પહેરો છો, હું કપડું પહેરું છું, એટલે કેસ્ટાઇલ માર્કેટને અહીંની લોકલ માર્કેટ સર્વાઈવ કરી શકે. પરંતુ ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે છે એની અંદર આપણી ભારત દેશની અંદર ઓછી 2 થી 5% જ ડોમેસ્ટિક માર્કેટ આપણે ડેવલપ કરવામાં સફળ થયા છીએ. હવે 2 થી 5% જો ડેવલપ હોય તો સ્વાભાવિક છે કે અન્ય કન્ટ્રીઓની એક્સપોર્ટ થાય તો જ આપણો ઉદ્યોગ ચાલે. એટલે હમ. 40% બરાબર. એક્સપોર્ટર આપણે અમેરિકા સાથે છે. એટલે આની અસર ખૂબ ગંભીર થવાની છે. એટલે અમે સરકારને પણ લેટર લખ્યા છે. ભારત દેશના વડાપ્રધાન હોય કે હમ. વિદેશ મંત્રી હોય, કોમર્સ હમ. મિનિસ્ટર હોય, લેબર મિનિસ્ટર, આ બધાને અમે અગમચેતીના પગલા રૂપે ફોરેન મિનિસ્ટ્રીને મજબૂત બનાવવા, ભારતની ડાયમંડ ઉદ્યોગને હમ. પાટે ચડાવવા માટેના નિર્ણયો લેવા માટે અને અન્ય કન્ટ્રીઓમાં જ્યાં આપણું એક્સપોર્ટ ઓછું છે ત્યાં એક્સપોર્ટ વધારવા. અને જે 200 કરતા વધારે દેશ છે આખી દુનિયાની વાત કરીએ હમ. તો આપણે 25 થી 26 દેશોની અંદર આપણે એક્સપોર્ટ કરીએ છીએ આ હમ. ડાયમંડનું. તો હમ. અન્ય કન્ટ્રીઓમાં પણ માર્કેટ ડેવલપ થાય, એને એક્ઝિબિશનો ગોઠવવા, હમ. બીજા લોકોને કઈ રીતે ડાયમંડ પર વિશ્વાસ બેસે એ બાબતેના નિર્ણયો સરકારને લેવા. હું એવું નથી કહેતું કે અમેરિકાની સામે આપણે નતમસ્તક થઈ જવું જોઈએ,
હું એવું કહું છું કે જ્યાં ભારતની આન બાન અને શાનનો સવાલ આવે ને નતમસ્તકની વાત આવતી જ નથી, પરંતુ બીજી ઓપ્શન પણ આપણે ગોતવા જોશે. અને હું આ ટેરિફને એટલા ગંભીર અસર એટલા માટે માનું છું કે હમણાં 2 દિવસ પહેલા આપણા દેશના વડાપ્રધાન ગુજરાતમાં હતા, ખાસ કરીને અમદાવાદની અંદર એક સભામાં કીધું હતું કે ગુજરાતમાં અ, ખાણ નથી, હીરાની ખાણ નથી, પરંતુ 10 માંથી 9 ડાયમંડ ગુજરાતમાંથી એક્સપોર્ટ થાય છે. તો દેશના વડાપ્રધાનને ખબર છે, કારણ કે એને ભૌગોલિક પરિસ્થિતિની જ્ઞાત છે. પોતે અહીંયા 2014 સુધી મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 10 વર્ષથી વધારે મુખ્યમંત્રીનો સમયગાળો એને એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીથી વાકેફ છે. જો એને બચાવી જોઈએ તો અત્યાર સુધી સરકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને બચાવવા માટેના જે કાંઈ નિર્ણયો લીધા છે એનાથી વિશેષ નિર્ણયો લેવા જોઈએ. કારણ કે જો ડાયમંડ ઇન્ડસ્ટ્રી બચશે તો ગુજરાતની અર્થવ્યવસ્થા ડગમગવા નહીં થાય, નહીતર ગુજરાતની અર્થવ્યવસ્થા સૌરાષ્ટ્રની અંદર ચાલતા કારખાનાઓને પણ અસર થશે. અ, જો અમેરિકા નથી તો બીજા એવા કયા કયા દેશો હશે કે જ્યાં આપણે હવે એનો સહારો લઈ શકીએ છીએ એ દેશનો? જો હું બીજાની વાત કરું તો લક્ઝરીસ આઇટમ વાપરવાના ઓસ્ટ્રેલિયા છે, ત્યાં એક્સપોર્ટ આપણું ઓછું છે. સ્વિટ્ઝરલેન્ડ છે, ત્યાં એક્સપોર્ટ આપણું ઓછું છે. ન્યુઝીલેન્ડ છે, ત્યાં એક્સપોર્ટ આપણું ઓછું છે. અને વિયેતનામ વિયેતનામ પણ ડાયમંડ જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે. પછી મિડલ ઈસ્ટની વાત કરીએ તો આપણે અરબ અમીરાતની અંદર જે પૈસાદાર જે દેશો છે, કુવેત, આ બધા જે દેશો છે. ઇઝરાયલની અંદર તો અત્યારે યુદ્ધો ચાલે છે. ઇઝરાયલ આપણું એક્સપોર્ટ 14 મિલિયનનું આપણું એક્સપોર્ટ છે, પરંતુ ત્યાં અત્યારે યુદ્ધોની પરિસ્થિતિ છે તો ત્યાં ઓછું એક્સપોર્ટ થઈ ગયું છે. તો અન્ય કન્ટ્રીઓની અંદર જે લક્ઝરીઝ આઇટમ વાપરવા અને દુનિયાના જે કરોડો અબજોપતિ લોકો છે એ આ જે દેશોની અંદર ન્યુઝીલેન્ડ હોય કે ઓસ્ટ્રેલિયા હોય, સ્વિટ્ઝરલેન્ડ હોય, બ્રાઝિલ હોય, આ દેશોની અંદર કેનેડા હોય કે ચીનને પણ આપણું સારું એવું હમણાં કાંઈક પોલિસી ડેવલપ કરી છે અને ચીનને સારા સંબંધો થયો, ન્યાય પણ માર્કેટ વિકસિત કરવા જોઈએ. દુબઈની સાથે આપણે એક્સપોર્ટ સારું એવું છે. બેલ્જિયમમાં પણ આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી થોડી ઘણી ત્યાં પણ સર્વાઈ. આફ્રિકન કન્ટ્રીઓની અંદર આપણે રો મટીરિયલ્સ ખરીદીએ છીએ. ઝિમ્બાબ્વેની અંદર આ બધા દેશોની અંદર આપણે એક્ઝિબિશનો કરવા જોઈએ. આપણી જે સ્કિલ છે, હું તમને છાતી ઠોકીને કહું છું સાહેબ, કે દુનિયાના એક પણ દેશ પાસે જે આપણા ભારતના ડાયમંડ વર્કર પાસે જે સ્કિલ છે એ એક પણ દેશ પાસે નથી. એટલે જો ડાયમંડ પહેરવો હોય છે તો ભારત પાસેથી જ ખરીદવો પડશે સ્કિલ વાળો ડાયમંડ. બાકી તો ડાયમંડ તો બધા જ દેશમાં છે, આફ્રિકા પાસે પણ છે અને ઓસ્ટ્રેલિયા પાસે પણ છે. પરંતુ જે ડિઝાઇન ડેવલપ થાય છે આપણા ભારતમાં, ખાસ કરીને સુરતમાં, એ ડિઝાઇન દુનિયાના એક પણ દેશ પાસે ડેવલપ નહીં થાય. બરાબર છે. તમે તો રત્ન કલાકારો સાથે રોજનું તમારું ઉઠવાનું બેસવાનું છે, પરંતુ અત્યારની રત્ન કલાકારોની સિચ્યુએશન અત્યારની શું છે, અને એમાં પણ ખાસ કરીને ટેરિફ હાલમાં લગાવ્યા બાદ? હાલમાં જ આજે સમાચાર આવી રહ્યા છે કે આજે મારી ઓફિસે લગભગ 30 થી 40 રત્ન કલાકારો આવ્યા હતા. એ એક ડાયમંડ કંપનીમાં કામ કરતા હતા અને એને 100 જેટલા રત્ન કલાકારો ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા, નોકરીમાંથી છૂટા કરી દીધા. હવે એ લોકોનું એવું કેવું છે કે દિવાળીનો હવે 1 મહિનાનો સમય બાકી છે, તો 1 મહિનાના સમયગાળાની અંદર અમને કોણ હવે કામ ઉપર રાખશે? એનું રૂમનું ભાડું કોણ ભરશે? એને બાળકોની શિક્ષણ, કોઈના માતા પિતાનું દવા ચાલતી હોય, તો એ બધું હવે ક્યાંથી અમારે કઈ રીતે એડજસ્ટ કરવું? સૌથી મોટી બાબત એ છે કે જેને છૂટા કર્યા છે ને એને જે ગ્રેજ્યુટી છે એ પણ આપવામાં નથી આવી. એટલે રત્ન કલાકારોની હાલત અત્યારે પૈડા ઉપર પાટું સમાન આપણે ગણી શકીએ કે ભાઈ એક તો 2 વર્ષ ત્યાં મંદી છે ને એની ઉપર પૈડા ઉપર પાટું આ ટેરિફના કારણે લાગ્યું છે. અને આવનારા દિવસોની અંદર હજી કેટલા લોકો છૂટા થાય એનું હું તમે આંકડો લગાવી શકીએ નહીં, પણ ચોક્કસપણે માનજો કે છૂટા કરવાનો દોર આજથી શરૂ થઈ ગયો છે. અને દિવાળી પછી ચાલુ થાય કે નહીં એની પણ ચિંતા રત્ન કલાકારોને છે, કારણ કે 20-20 વર્ષ ત્યાં જે ઇન્ડસ્ટ્રીઝને આપ્યા છે, જેને 20-20 વર્ષ ત્યાં ઇન્ડસ્ટ્રીઝને ભોગ આપ્યો છે. હું તમને અમારી જે વાત કરીએ કે ચમકતા સુરતનો હીરા ચમકાવનાર કારીગરનું જીવન આજે અંધકારમય છે. પોતે હીરો ચમકાવી પોતાની જાત ઘસી નાખી છે, પરંતુ એને સોશિયલ સિક્યુરિટી નથી મળી. પહેલાના સમયની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના કારીગરને એક કોર્પોરેટ સેક્ટરનો નોકરિયાત માનવામાં આવતો અને પહેલાના સમયમાં એને એક ઇજ્જતદાર દ્રષ્ટિએથી જોવામાં આવતો.
આજે એની સામાજિક સુરક્ષા નથી, આજે એની સોશિયલ સિક્યુરિટી નથી, આજે એની જોબ સિક્યુરિટી નથી. ગમે ત્યારે યુઝ એન્ડ થ્રોની થિયરી આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની માલિકો અપનાવે છે, પરંતુ એ ના હોવો જોઈએ. તમારી પાસે જે જેગવાર છે, તમારી પાસે જે મર્સિડીઝ છે, તમારી પાસે જે 200 વારના જે પ્લોટોની અંદર લક્ઝરિયસ બંગલાઓ છે, એ કોના કારણે? આ ડાયમંડના કારીગરોના કારણે. આ કારીગરોએ જો મહેનત ન કરી હોત તો તમે આજે સાચી વાત. ઈ સ્થળ ઉપર ના હોત. તમે આજે જે કરોડો રૂપિયાના દાન જે અમુક સંસ્થાઓની અંદર આપો છો, આ ડાયમંડના કારીગરો જો ન હોત તો સુરત એટલું વિકસિત હોત ન હોત. આ ડાયમંડની અંદર જો કારીગર ન હોત તો સુરતની અંદર જે મોટી મોટી લક્ઝરી કારની અંદર તમે ડાયમંડ ઉદ્યોગકારોને ફરતા જોવો છો, એ ના ફરતા હોત સાહેબ. એટલે કારીગરોનું પણ ઘર ગુજરાન ચાલે, કારીગરોને પણ માતા પિતા હોય છે, કારીગરોને પણ બાળકો હોય છે. જેમ તમારા બાળકો છે એમ એને બાળકો છે, તો એને માત્ર એની અંદર જીવન જીવવાનો અધિકાર છે, તો એને એ અધિકાર મળવો જોઈએ. મારું એવું માનવું છે કે કોઈ પણ રત્ન કલાકારને કાયદેસર રીતે છૂટો કરવો જોઈએ. કાયદેસર એટલે કે લેબર કાયદા રીતે લાભો મળવા જોઈએ. પીએફ, ઈએસઆઈ, બોનસ, હમ. અગ્રજન તમે છૂટો કરો છો તો એને નોટિસ પીરિયડનો પગાર આપીને છૂટા કરો, જેથી કરીને એને 1 મહિનો 2 મહિના કામ ન મળે તો એનું ઘર ગુજરાન ચાલે. આ તો તરત છૂટા કરી દે એનો મતલબ શું છે? એટલે રત્ન કલાકારોને આ ઉદ્યોગ ઉપરથી અવિશ્વાસ થોડો થોડો ઉઠતો જાય છે. અને મારું એવું અનુમાન છે કે આ 10 વર્ષની મારી જાહેર જીવનની વાત કરીએ તો મારું એવું અનુમાન છે કે આવનારા 10 વર્ષની અંદર જો રત્ન કલાકારને વિશ્વાસ સંપાદન કરવામાં આપણે સફળ નહીં થયા તો આ ઇન્ડસ્ટ્રીને જો જ્યારે સારો માહોલ હશે ને ત્યારે કામદારો નહીં મળે, ત્યારે કારીગરો નહીં મળે, ત્યારે તમે શું કરશો? સૌથી મોટો હમ. પ્રશ્ન છે સાહેબ. એક છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ. આમ જો કે એક સાથે મને બેના જવાબ આપજો કે છેલ્લા 2 વર્ષ તમે એમ કહો છો કે મંદી છે અને હવે તો ટ્રમ્પનું તો અત્યારે આયા ટેરિફ ની બધી વસ્તુ, તો એ 2 વર્ષની મંદીની પાછળનું સૌથી મોટું કારણ શું છે? અને બીજો પ્રશ્ન કે સરકાર આમાં કઈ તમને મદદ કરી રહી છે કે નહીં? 2 વર્ષની મંદીનું સૌથી મોટું કારણ આપણે ગણવા જઈએ તો G7 દેશોએ જે રશિયન ડાયમંડ ઉપર સેન્કશન લગાવ્યા છે. હમ. અમેરિકાની આર્થિક વ્યવસ્થા થોડીક બગડી હતી. ચાઇનાએ ચાઇનાએ કોરોના પછી જે પોલિશ ડાયમંડ જે માત્રામાં ખરીદવો જોઈએ એ ખરીદવો નથી, એને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું હતું. એટલે ઓકે. આપણો જે ડાયમંડ એક્સપોર્ટ ચાઇના અને અમેરિકાની વચ્ચે આપણે ગણીએ ને તો 75% છે. તો 75% માર્કેટ આ બંને કન્ટ્રીઓ પાસે છે. તો હમ. ચાઇનાએ તો કોરોના પછી ખરીદો નથી. અમેરિકાની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, કારણ કે યુક્રેન અને રશિયાના વોરના કારણે અમેરિકાએ યુક્રેનને હથિયારોની સપ્લાયઓ કરી. એટલે ગમે તમારા ઘરમાંથી પૈસા જાય છે બીજા ઘરમાં તો સ્વાભાવિક છે કે તમારા ઘરને પ્રોબ્લેમ પડવાની જ છે. એટલે ઈ લોકો ખરીદી ના શક્યા, અને જે ખરીદી ના શક્યા એના કારણે આવડો મોટો ક્રાઇસિસ ઉભો થયો. અને સરકારે, અમે જ્યારે રેલી અહીંયા સુરતની અંદર કાઢી હતી, ડાયમંડ વર્કરોની સાથે રાખીને એના અધિકારોને સરકારે મદદ કરવી જોઈએ. એનાથી એક શિક્ષણ પેકેજ જાહેર કર્યું હતું. એમાં સમગ્ર ગુજરાતમાં 1,20,000 ફોર્મ ભરાણા હતા. સુરતની વાત કરું તો 70,000થી વધારે ફોર્મ ભરાણા હતા. હજુ સુધી સરકારે 13,500ની જે શિક્ષણ સહાય યોજના બહાર પાડી છે એમાંથી એક પણ રૂપિયો સરકારે આપ્યો નથી. અને તંત્રને, જે સ્થાનિક તંત્રને અમે કહીએ છીએ કે ભાઈ આ ઝડપ કરો, જેથી કરીને કારીગરોના જે પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો છે એ નો હેરાન પરેશાન કરે. કારણ કે હમ. હવે સ્કૂલોની ફી પણ માંગણી કરે છે કે હવે સ્કૂલની ફી ભરો, નહીં તો તમારા છોકરાને અહીંથી ઉઠાડી લો. એટલે પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો એ કારીગરો પાસેથી ફી ની માંગણી કરે છે. કારીગરો એવું કહે છે કે અમે ફોર્મ ભર્યા છે, એ ફી આવશે તમે ભરી દેવું. એટલે આ હમ. યોજના જાહેર થઈ છે, પરંતુ એક પણ ને લાભ નથી મળ્યો. જલ્દીમાં જલ્દી લાભ મળે એવી સરકાર પાસે અપેક્ષા છે. તમે બોલો એ પાડો. મારું એવું કહેવાનું મતલબ છે કે તમે એક સત્તાના શીર્ષ ઉપર બેઠા છો. સુરતની સર્કિટ હાઉસમાંથી પ્રેસ કોન્ફરન્સ કરવાથી યોજના લાગુ નથી થઈ જતી, એનું અમલવારી કરવાની આપણામાં ક્ષમતા હોવી જોઈએ. તમે બોલો એ પાડો. સરકારને એટલો જ સંદેશ આપવા માંગુ છું કે તમે બોલો કે ભાઈ આજે 13,500 રત્ન કલાકારોના બાળકોને મળશે તો એ પાડો. આજે એનો સમય મર્યાદા પૂરી થવાના આજે 1 મહિનો ને 4 દિવસ થયા, હજી સુધી એક પણ કારીગરને કેમ નથી મળી? સૌથી મોટો પ્રશ્ન છે. એટલે તમે બોલો એ પાડો, કારણ કે સરકાર ઉપર વિશ્વાસ જનતાને હોય છે. તો જનતા સરકાર ઉપર વિશ્વાસ ક્યારે રાખતી હોય છે? કે જ્યારે એમ લાગે કે ભાઈ આ સરકાર અમારી સુખાકારીનું ધ્યાન રાખશે, અમે જ્યારે બેરોજગાર રહીશું ત્યારે અમને સર્વાઈવ કરશે. પરંતુ એવું માન્યું તો આ સરકારની અંદર કઈ થતું નથી. અહંકારની અંદર ના આવો, બોલો એ હમ. પાડો, એટલું જ મારું કહેવું છે. બરાબર છે ભાવેશભાઈ, તમે જે રીતે આખી વાત કરી, અને સિચ્યુએશન તો એવી લાગી રહી છે કે આગળના સમયમાં રત્ન કલાકારોનું જે જીવન છે એ અંધકારમય ઉપર જ જતું એવું લાગી રહ્યું છે. હવે સરકાર આમાં શું નિર્ણય લે છે એના ઉપર નજર છે. ભાવેશભાઈ, વીટીવી ડિજિટલમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સાહેબ.